ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. હવે ચેપ્ટર 5 આપણું સપુષ્પી વનસ્પતિઓની બાહ્યકાર વિદ્યા. એની અંદર મિત્રો આપણે એક્સરસાઇઝ 5 ની અંદર આપણે એમસીક્યુ સોલ્વ કરતા હતા, બરાબર? તો આજે પણ ફરી પાછા એક એમસીક્યુ ત્યાંથી શરૂઆત કરીએ. પહેલો એમસીક્યુ છે મિત્રો, યોગ્ય ઉદાહરણ ધરાવતો સાચો વિકલ્પ પસંદ કરો. રેડી? ઉદુંબરક યુફોર્બિયા, સ્તબક સાલ્વિયા, ભ્રમિરૂપ તુલસી અને સાલ્વિયા, અને સંયુક્ત છત્રક તો કે કોબીઝ. અહીંયા તમે જોઈ શકો છો મિત્રો, બધા અલગ અલગ પુષ્પ વિન્યાસ આપણને આપેલા છે. ઉદુંબરક આપણે એક્સ્ટ્રા પોઈન્ટમાં ભણી ગયા, સ્તબક બી આપણે એક્સ્ટ્રા પોઈન્ટમાં ભણી ગયા છીએ, ભ્રમિરૂપ વર્ટિસિલાસ્ટર જેને આપણે કહીએ છીએ એ પણ આપણે ભણી ગયા છીએ, અને સંયુક્ત છત્રક પણ આપણે ભણી ગયા છીએ, બરાબર? આ બધાની નોંધ તમે બનાવેલી છે, કારણ કે આપણે જેટલા બી એક્સ્ટ્રા પોઈન્ટ મેં ભણાવે છે તમારે એ નોટ વ્યવસ્થિત બનાવવાની છે. જે દિવસે સ્કૂલ ચાલુ થશે એ દિવસે પ્રોપર નીટની નોટ જોઈશે જ, બરાબર? ચેક કરવામાં આવશે. જો એ નોટ તૈયાર નહીં હોય તો યોગ્ય દંડ ફટકારવામાં આવશે. તો હવે અહીંયા જો ઉદુંબરક યાદ આવે છે, પેલા વડના ટેટા, અંજીર, ખ્યાલ આવે છે કે નહીં? કે જેમાં છિદ્ર તરફ નર પુષ્પો, પાયાના ભાગે માદા પુષ્પોની ગોઠવણી થયેલી જોવા મળે. રેડી? એટલે ઉદુંબરકની અંદર યુફોર્બિયા આવતું નથી, બરાબર? એમાં વડ, અંજીર, બરાબર, એ બધા વનસ્પતિઓનો સમાવેશ થાય છે. સ્તબક મિત્રો, સ્તબક એટલે પુષ્પાસન, સ્તબક પ્રકારનું બને છે. યાદ કરો, ગલગોટા, સૂર્યમુખી. રેડી? તો એ સ્તબકની અંદર આવશે. અચ્છા, ભ્રમિરૂપ મિત્રો, વર્ટિસિલાસ્ટર. મિત્રો આ પુષ્પ વિન્યાસ એક્સ્ટ્રા પોઈન્ટમાં મેં તમને સમજાવેલો કે પ્રકાંડ ઉપરથી કે પેલા જે પર્ણો, સમ્મુખ પર્ણ, કેવા પર્ણ? સમ્મુખ પર્ણ, અને એની કક્ષમાંથી પરિમિત પુષ્પ વિન્યાસનું નિર્માણ થતું હોય છે. યાદ કરો, આપણે એક્સ્ટ્રા પોઈન્ટ ભણી ગયા હતા, બરાબર? તો એ વર્ટિસિલાસ્ટર, ભ્રમિરૂપ પર્ણ વિન્યાસ, અને યસ એના એક્ઝામ્પલમાં તુલસી અને સાલ્વિયા આવે છે, બરાબર? અને સંયુક્ત છત્રકની વાત કરીએ. કોની વાત કરીએ? સંયુક્ત છત્રક. તો સંયુક્ત છત્રકમાં તો મિત્રો આપણે કહી શકીએ કોથમીર છે. રેડી? તો એ બધી વનસ્પતિઓનો સમાવેશ થાય છે. રેડી? અને કોબીઝ જો જોવા જઈએ મિત્રો તો સંયુક્ત સમશિખ મંજરી, જેને સંયુક્ત તોરો પુષ્પ વિન્યાસ આપણે અભ્યાસ કર્યા હતા અને કરવો જરૂરી છે, તો એની અંદર એનો સમાવેશ થાય છે. એટલે આ પણ પ્રોપર એક્ઝામ્પલ નથી. રેડી? એટલે આપણો આન્સર શું બનશે મિત્રો? અહીંયા સી બનતો જોવા મળે છે કે ભ્રમિરૂપ તો કે તુલસી અને સાલ્વિયા. ચલો, ક્લિયર? રેડી? ઓકે, આગળ. નીચેનામાંથી કયા પુષ્પ વિન્યાસમાં માદા અને નર પુષ્પનો ગુણોત્તર 1 અને વધારે થાય છે? 1 અને વધારે. હવે પહેલું તો કયા પુષ્પ વિન્યાસમાં માદા અને નર પુષ્પોનો ગુણોત્તર 1 અને વધારે થાય છે? કટોરિયા, સાયથિયમ, ભ્રમિરૂપ. તો અહીંયા જ આપણે આ વાત કરી, ભ્રમિરૂપ. રેડી? ઉદુંબરક. કયો પુષ્પ વિન્યાસ? ઉદુંબરક. અને ચોથો છે મિત્રો માનસલ સુકી. માનસલ સુકી તો સાઈડમાં જ છે. માનસલ સુકીની અંદર તો પુષ્પ વિન્યાસ અક્ષદંડ, માનસલ દળદાર બનતો, ખ્યાલ આવે છે કે નહીં? અને નિપત્ર થી વીંટળાયેલો હતો, એટલે એ તો છે જ નહીં. પરંતુ અહીંયા જોવાનું છે મિત્રો કે એનો મેઇન પોઈન્ટ શું કીધું છે કે નર પુષ્પો, માદા અને નર પુષ્પોનો ગુણોત્તર 1 અને વધારે થાય. મતલબ માદા પુષ્પ 1 છે અને નર પુષ્પોની સંખ્યા વધારે હોય. તો યાદ કરો, એવો પોઈન્ટ આપણે કોની અંદર અભ્યાસ કરેલો મિત્રો? કટોરિયા, સાયથિયમની અંદર. એમાં કેવું હતું મિત્રો કે પેલા નિપત્રો કે નિચક્રો પ્યાલાકાર જેવી રચના બનાવતો અને પુષ્પદાન ઉપરની તરફ ખેંચાય અને સેન્ટરમાં એક જ આપણે એમ કહી શકીએ માદા પુષ્પ ગોઠવાતો, અને એની ફરતે બહારની તરફ મોટા પુંકેસર એટલે કે નર પુષ્પો, અંદરની તરફ નાના મતલબ કે નર પુષ્પો. તો યાદ હશે મિત્રો આ રીતે જ કે ભાઈ માદા પુષ્પ સેન્ટરમાં એક જ છે, જ્યારે એની પરિવર્તી રીતે બહારની તરફ નર પુષ્પો જે પુંકેસર સ્વરૂપે આપણે દર્શાવતા, એવું આપણે પોઈન્ટ ભણેલા. તો નર પુષ્પો વધારે માત્રામાં બહારની તરફ ગોઠવાયેલા હોય છે. તો સીધી વસ્તુ છે, માદા 1 અને નર પુષ્પોનો ગુણોત્તર કેવો છે મિત્રો? વધારે છે. રેડી? એનો ગુણોત્તર 1 વધારેનો, 1 જેમ વધારે આપણે કહી શકીએ ને, એ ટાઈપનો. તે કોની અંદર જોવા મળશે? કટોરિયાની અંદર જોવા મળશે. જ્યારે ઉદુંબરકમાં તો શું હતું મિત્રો? ઉપર છિદ્ર તરફ નર પુષ્પો વધારે હતા, નીચે માદા પુષ્પો વધારે હતા. ઘણીવાર વચ્ચે વંદ્ય પુષ્પોનું પણ આવરણ જોવા મળતું.
પણ ત્યાં નર અને માદા પુષ્પોની સંખ્યા વધારે હતી. એ જ વસ્તુ જો આપણે જોવા જઈએ મિત્રો તો અહીંયા પણ માંસલ સૂકી, બરાબર, જો કે એ તો આખો અલગ જ છે ટોપિક, પરંતુ એની અંદર પણ આપણે એ તો ચલો ઓકે, એ તો આખો વસ્તુ જ અલગ છે, કારણ કે માંસલ સૂકીની અંદર પણ તમને જો યાદ કરાવો, બરાબર, તો પુષ્પ વિન્યાસ દંડ પેલો નિપત્ર વાળી ખબર છે ને, આજે ડાયાગ્રામ દોરાવેલો તમને યાદ હશે મિત્રો, તો એમાં પણ કેવું છે કે નર પુષ્પો ઉપર હતા, માદા પુષ્પો નીચે હતા, એટલે ત્યાં પણ વચ્ચે વંદ્ય પુષ્પોનું પણ આવરણ જોવા મળે. એટલે માંસલ સૂકીમાં પણ નર અને માદા પુષ્પોની સંખ્યા વધારે છે, બંનેની વધારે છે. ઉદુંબરમાં પણ બંનેની સંખ્યા વધારે છે. રેડી. ભ્રમે રૂપમાં તો આખી ગોઠવણી જ અલગ છે, ત્યાં પણ અલગ પ્રકારે બનતું હોય છે. જ્યારે કટોરિયાની અંદર તો સ્પષ્ટપણે છે કે સેન્ટરમાં માદા પુષ્પ છે અને પરિવર્તી રીતે નર પુષ્પો મોટી સંખ્યામાં ગોઠવાયેલા છે. તો માદા પુષ્પ 1 અને નર પુષ્પોની સંખ્યા વધુ, તો કયો? કટોરિયા, સાયથિયો. બરાબર. આગળ વાત કરીએ મિત્રો, કોલ્ચિકમ જમીન કંદ. મિત્રો જમીન કંદ આપણી બુકમાં આપણને આપેલું જ છે, બરાબર. કોલ્ચિકમ પણ આપેલું છે, પણ જમીન કંદ વગેરેમાં વજ્રકંદનું નિર્માણ થાય છે. મતલબ કે ખોરાક સંગ્રહી રચના અને વજ્રકંદ એટલે આપણે પ્રકાંડની અંદર આનો અભ્યાસ કરી ગયા કે ભાઈ જમીન કંદ તો કે ખોરાક સંગ્રહી રચના પ્રકાંડની અંદર, બરાબર, અને આવી ખોરાક સંગ્રહી રચના ક્યાં હોય? જમીનની અંદર પ્રકાંડનો ખોરાકનો સંગ્રહ કરતો હોય છે. હવે બરાબર, હવે આપણે ઓપ્શન જોવાના છે. ફૂલેલું મૂળ, મિત્રો મૂળ તો છે જ નહીં, રેડી. ફૂલેલું આયામ ભૂમિગત પ્રકાંડ, એક આ પોઈન્ટ છે. ફૂલેલું સમાંતર ભૂમિગત પ્રકાંડ, જો બંને પ્રકાંડ છે. અને ફૂલેલો પર્ણતલ, એ પણ પર્ણતલ પણ નથી, એટલે મૂળ અને પર્ણતલ તો છે જ નહીં. રેડી. ઓકે, હવે આ બંનેમાં આપણે જોવાનું છે. તો મિત્રો વજ્રકંદ માટે જમીન કંદમાં અંદર ખોરાક સંગ્રહી રચના માટે સ્પષ્ટ આપણને બુકની અંદર જ શબ્દ આપેલો છે, ફૂલેલો આયામ ભૂમિગત પ્રકાંડ. ફૂલેલો આયામ એટલે મિત્રો ઊભું, બરાબર. જ્યારે ફૂલેલું સમાંતર ભૂમિગત પ્રકાર તો મિત્રો આદુ, હળદર ને બધા હશે કે જે જમીનને સમાંતર ખોરાક સંગ્રહી રચનાઓ હોય, બરાબર. આપણે ભણી ગયા છીએ મિત્રો આ તો. એટલે ફૂલેલું જો સમાંતર ભૂમિગત પ્રકાર કે તો આદુ, હળદર ને એ બધી વનસ્પતિઓ આવે, પરંતુ અહીંયા આયામ રીતે મતલબ કે નીચેની તરફ થોડું ઊભા અક્ષે ખોરાકનો સંગ્રહ કરતું હોય, આનું પ્રશ્ન થયું. આ જમીન છે તો આ આયામ આ રીતે છે. તો આયામ અક્ષે જો ખોરાકનો સંગ્રહ થતો હોય તો એ કોલ્ચિકમ જમીન કંદ આપણને બુકમાં ઉલ્લેખ કરેલો છે, વજ્રકંદ તરીકે ઓળખાય છે એ લોકો. તો એ શું હશે? ફૂલેલું આયામ ભૂમિગત પ્રકાંડ છે. એટલે આપણો આન્સર અહીંયા શું થશે મિત્રો? બોમ્બે થતો જોવા મળે છે. ચલો, ખ્યાલ આવી ગયો દરેકને? રેડી. ઓકે, આગળ વાત કરીએ મિત્રો. મોટામાં મોટું અને નાનામાં નાનું પુષ્પ કે જેનું કદ 1 મીટર અને 0.1 મિલીમીટર છે તે ખાલી જગ્યા કે મતલબ કોણ છે? હવે અહીંયા જો મિત્રો, મોટામાં મોટું અને નાનામાં નાનું પુષ્પ કે જેનું કદ 1 મીટર. હવે એકચ્યુઅલી આ ચેપ્ટર 3 ની અંદર તમારે આનો ઉલ્લેખ થવાનો છે. કોની અંદર મિત્રો? ચેપ્ટર 3, બરાબર, કે જે આપણે અભ્યાસ જો તમે કરી ગયા છો તો રેડી છે, નથી કરી ગયા તો અહીંયા સ્પષ્ટપણે મિત્રો મોટામાં મોટું પુષ્પ તો કે રેફ્લેસિયાનું હોય કે જે 1 મીટર જેટલું કદ, મતલબ કે આપણી જે બ્લેક છત્રીઓ હતી ને જૂની દાદાઓની, બરાબર, એ છત્રી જેટલો આકાર એનું કદ ખાલી પુષ્પનું રેફ્લેસિયાનું છે. રેડી. 1 મીટર સુધીનું અને 0.1 મિલીમીટર વુલ્ફિયાનું છે. એટલે આપણો આન્સર શું બનશે મિત્રો? બોમ્બે બનશે. કારણ કે અહીંયા આ ચેપ્ટર સાથે જોડાયેલું નથી એટલે હાલ પૂરતો તમારે એને સ્વીકારીને ચાલવો પડશે, બરાબર. અચ્છા, બીજું મિત્રો અહીંયા તમારી સાથે થોડી ચર્ચા કરી લો કે અમુક એમસીક્યુ આ લોકો શું હોય કે ભાઈ બુકની અંદર એક્સ્ટ્રા આપી દીધા હોય છે, બરાબર, જે બીજા ચેપ્ટરો સાથે જોડાયેલા હોય, જૂના સિલેબસ સાથે જોડાયેલા હોય. રેડી. તો હું શક્ય હશે કરાવીશ તમને, બરાબર, પણ જે એવા જ હશે કે જે ખાલી જોવાના જ છે, એની કોઈ ચર્ચાનો કોઈ મતલબ નહીં, કારણ કે ટાઈપની થિયરી તમે ભણ્યા જ નથી, બરાબર, તો એ હમણાં આપણે ટાળીશું, બરાબર. પછી જ્યારે રૂબરૂમાં મળીશું એટલે 100% એને ક્લિયર કરીશું. આગળ વાત કરીએ મિત્રો, નીચેનામાંથી કઈ જોડ સાચી નથી? નીચેનામાંથી કઈ જોડ સાચી નથી? સમશિખ મંજરી તોરો ભણી ગયા મિત્રો, અને એની અંદર એક્ઝામ્પલ આપણને યાદ છે, ચાંદની, કેન્ડિડ ફટ, બરાબર કે નહીં? રેડી. સ્તબક સૂર્યમુખી હમણાં ચર્ચા કરી. રેડી. નિલંબ સૂકી મિત્રો સેતુ યાદ છે ને, લટકતો પુષ્પ વિન્યાસ, બરાબર. સૂકી અને લટકતો ટટા રહી શકતો નથી તો આપણે એને નિલંબ સૂકી કીધેલું.
બરાબર એક્સ્ટ્રા પોઈન્ટમાં આપણે ભણેલા છીએ અને કલગી ઘઉં મિત્રો ઘઉં એ સૂકી પુષ્પ વિન્યાસ છે કલગી નથી એટલે આપણો આન્સર શું બનશે મિત્રો દિલ્હી કેમ કારણ કે એને સાચી જોડ નથી એવું કીધું છે તો આ બધી તો સાચી જોડ છે A B and C તો આ જોડ સાચી નથી તો આપણો આન્સર શું બનશે મિત્રો અહીંયા દિલ્હી બનતો જોવા મળે છે ચલો ક્લિયર ઓકે એના પછી 24મો એમસીક્યુ મિત્રો પંચાયવી પુષ્પ શેમાં મળે છે કે શેમાં જોવા મળે છે હવે મિત્રો યાદ કરો આ ટોપિક આપણે થિયરિકલ હતો જ સરળ છે પણ આ ટાઈપનો પહેલી વાર એમસીક્યુ આવે તો હું તમારી જોડે ચર્ચા કરી રહ્યો છું કે ભાઈ પંચાય અવયવી યાદ કરો આપણે શબ્દો હતા ત્રિઅવયવી ચતુર્થ અવયવી કે પંચાય અવયવી મતલબ કે 3 ના ગુણકમાં 4 ના ગુણકમાં કે 5 ના ગુણકમાં પુષ્પીય ઘટકો હોય જેમ કે વજ્રપત્રો હવે અહીં પંચાયવી કીધું છે તો વજ્રપત્રો 5 દલપત્રો 5 પુંકેસર 5 આ ત્રણને ખાસ ધ્યાનમાં લેવામાં આવે છે યાદ આવે છે તો ત્રણે ત્રણ હવે અહીંયા આપણને વટાણા એસ્પેરેગસ કોલ્ચિકમ ટ્યુલિપ વગેરેના એક્ઝામ્પલ આપેલા છે જે આપણા ત્રણેય કુળ સોલેનેસી ફેબેસી લિલિયેસીમાં આવતા હોય છે બરાબર તો યાદ કરો મિત્રો વટાણા પહેલા છે બરાબર કારણ બાકી ત્રિઅવયવી છે ટ્યુલિપ કોલ્ચિકમ તો લિલિયેસી કુળ પરંતુ અહીંયા તમે જોઈ શકો છો વટાણા આપણું ફેબેસી કુળ કે જેની અંદર 5 વજ્રપત્રો 5 દલપત્રો અને 5 પુંકેસરો છે રેડી તો પંચાયવી પુષ્પ કોની અંદર જોવા મળશે મિત્રો એ વટાણાની અંદર જોવા મળે છે ખ્યાલ આવી ગયો મિત્રો એક્ઝામ્પલની અંદર આ ચેપ્ટર ખરેખર થોડું તમને તકલીફ આપશે અને એમાં જ્યારે આપણે એક્સ્ટ્રા પોઈન્ટ સાથે જોયું હોય ત્યારે આપણને વધારે તકલીફ આપતું હોય છે એટલે પ્લીઝ થોડા એક્ઝામ્પલ પ્રોપર તૈયાર કરજો અને જે પણ એક્સ્ટ્રા પોઈન્ટ મેં તમને કીધા છે એના પણ એક્ઝામ્પલ વ્યવસ્થિત કરજો રેડી આગળ બીજ કેન્દ્ર એ શેની ઉપરનો ડાઘ છે બીજ કેન્દ્ર એ શેની ઉપરનો ડાઘ છે મિત્રો રેડી હવે બીજ કેન્દ્ર યાદ કરો આપણે આ પોઈન્ટ બહુ સારી રીતે આગળ એમસીક્યુ માં પણ એક ચર્ચા કરેલી છે અને ભણતા હતા ત્યારે પણ આપણે જોયેલો ટોપિક કે ભાઈ અહીંયા બીજાંડ છિદ્ર હતું અને જરાયુ સાથે પેલો આપણો અંડક જ્યારે જોડાય છે કોની સાથે જરાયુ સાથે રેડી તો અહીંયા મિત્રો આ અંડનાળ અથવા તો આપણે એને બીજાંડ દંડ કહીશું અથવા તો અંડક દંડ કહીશું અને અહીંયા જે સ્પોટ પડશે એ આપણો શું છે મિત્રો બીજ કેન્દ્ર છે શું છે મિત્રો બીજ કેન્દ્ર છે બરાબર આ આપણું જરાયુ છે રેડી અને અહીંયા બીજાંડ છિદ્ર બનશે કે બીજ છિદ્ર બનશે બરાબર કે નહીં તો બે સ્પોટ જોવા મળે હવે આપણે અહીંથી આ દંડને છૂટો પાડીએ એટલે સ્પોટ જેવી રચના બને જેને આપણે શું કહીએ છીએ મિત્રો બીજ ડાઘ કહીએ છીએ બરાબર શું કહીશું મિત્રો બીજ ડાઘ તરીકે એને ઓળખવામાં આવે છે વાલ વટાણા પાપડીને ફોલીએ છીએ એક દંડ વડે જોડાયેલા હોય છે યાદ છે કે નહીં અને ત્યાંથી છૂટું પડતું એક સ્પોટ પડી ગયો એ સ્પોટ એટલે બીજ ડાઘ એટલે કે ડાઘ બીજ ઉપરનો ડાઘ અને ડાઘ એ કોનો છે તો કે બીજ કેન્દ્ર તરીકે ઓળખાય રેડી જે બીજ કે જ્યાં બીજાંડ દંડ શું હોય જોડાયેલો હોય છે રેડી અને અહીંયા બીજ છિદ્ર પણ જોવા મળશે જે બીજાંડ છિદ્ર છે એ બીજ છિદ્રમાં કન્વર્ટ થઈ જવાનું છે ચલો ક્લિયર તો પહેલું પરફેક્ટ છે જુઓ બીજ કે જ્યાં બીજાંડ દંડ જોડાયેલો હોય છે ફળ કે જ્યાં પુષ્પ દંડ જોડાયેલો હોય છે નહીં ફળ કે જ્યાં પરાગ વાહિનીની હાજરી હતી નહીં બીજ કે જ્યાં અંડ છિદ્ર હાજર હતું બીજ કે જ્યાં અંડ છિદ્ર આવ્યું અંડ છિદ્ર બીજાંડ છિદ્ર પણ એને ડાઘ સાથે કમ્પેરિઝન થાય નહીં એ તો ડાઘ તો બીજાંડ દંડ ત્યાં જોડાયેલો છે એ સ્પોટ પડે છે મેં તમને ખબર છે આપણી અંદર નાભીની વાત કરી હતી કે ભાઈ માતૃ સાથેનું જોડાણ આપણું નાભી બરાબર તો એ ડાઘ પડી ગયો ને તો એ ડાઘ એ જ ડાઘ એટલે બીજ કેન્દ્ર આપણી અંદર એ બીજ કેન્દ્ર થઈ ગયું મતલબ કે આવું હોય તો બરાબર તો એ રચના થઈ ગઈ ચલો ક્લિયર રેડી આગળ નીચેનામાંથી કયું ફળ અફલિત ફળ છે મતલબ કે ફલનની ક્રિયા થયા વગર કે જેની અંદર બીજ બનતું જ નથી કારણ કે ફલનની ક્રિયા થઈ નથી એટલે તો એને અફલિત ફળ કીધું છે રેડી તો કોની અંદર બીજ નથી જોવા મળતું કેળા રીંગણ સફરજન કે ફણસ તો તમે તરત જ કહેશો સર કેળું કેમ કારણ કે કેળાની અંદર બીજ હોતું નથી કારણ કે કેળા એ અફલિત ફળ વિકાસ કહી શકાય છે બરાબર ફલનની ક્રિયા થયા વગર અંતઃસ્ત્રાવોની અસર તળે કેળા એટલે કે ફળનું નિર્માણ થતું જોવા મળે છે કેળાની અંદર ચલો ક્લિયર તો ત્યાં આન્સર આપણો બનશે મિત્રો એ આગળ ખાલી જગ્યામાં અવલંબન મૂળ જોવા મળે છે અવલંબન મૂળ એટલે
તંતુમૂળ અરે સોટીમય મૂળતંત્ર મૃણમૂળ નિષ્ક્રિય થઈ ગયું છે, તો એને આધાર માટે તંતુમૂળ તો છે જ, પણ જમીન ઉપરની ગાંઠોમાંથી ત્રાંસા મૂળ બહારની તરફ વિકસી આવે છે. અહીંયા તો તંતુમૂળ છે જ, પણ આ રીતે આવે કે નહીં? રેડી? હજી જમીનમાં સ્થાપિત થઈ વનસ્પતિને વધારાનો આધાર પૂરો પાડવાનું કાર્ય કરે છે. બરાબર? તો એક કામ મિત્રો કોણ કરશે? મિત્રો શેરડીની અંદર, સાઠાની અંદર આપણે બહુ બધી ચર્ચા કરી ગયા છીએ. તો અહીંયા આપણો આન્સર શું બનશે મિત્રો? શેરડી બનતો જોવા મળે છે, કે જેમાં સ્પષ્ટપણે અવલંબન મૂળ હોય છે. ચલો ક્લિયર? રેડી? બાકીનામાં તો મગફળી, ડાંગર, ઘઉં વગેરે જેવા એક્ઝામ્પલ આપેલા છે. રેડી? આગળ શેમાં ઉપપર્ણોનું કંટમાં રૂપાંતરણ થાય છે? કંટ મિત્રો, નોટ કંટક. આપણા શબ્દો પર થોડું પ્રેશરાઇઝ કરેલું, બરાબર કે નહીં? કે ભાઈ શેમાં ઉપપર્ણોનું કંટમાં રૂપાંતરણ થાય છે? ઉપપર્ણો કંટમાં રૂપાંતરણ થવા. ઉપપર્ણો કંટમાં રૂપાંતરણ થવા. ઉપપર્ણ એટલે મિત્રો યાદ કરો, પર્ણતલ. કે ભાઈ કોઈ બી વનસ્પતિ છે, રેડી? તો એના મુખ્ય 3 ભાગ જોવા મળે: પર્ણપત્ર, પર્ણદંડ અને અહીંયા પર્ણતલ. હવે એ પર્ણતલ પાર્શ્વીય બહિરુદ્ધ ભેદ સ્વરૂપે ઉપપર્ણોનું રૂપાંતરણ કરતા હોય છે, પરંતુ આ ઉપપર્ણો કંટકમાં તીક્ષ્ણ અણીદાર ધારમાં કન્વર્ટ થઈ ગયા હોય તો એવી રચના. તો મિત્રો આ આપણે એક્સ્ટ્રા પોઈન્ટમાં અભ્યાસ કરેલા મિત્રો. કે લીંબુ તો કે તો આપણે એની કક્ષકલિકા મતલબ કે પ્રકાંડ કંટકનું રૂપાંતરણ છે. થોર, ફાફડા થોરની અંદર જોઈએ તો આખું પર્ણ કંટકમાં રૂપાંતરણ છે. પણ મિત્રો એક્સ્ટ્રા પોઈન્ટમાં મિત્રો તમને બાવળ અને બોરડી મેં કરાવેલું, કે જેની અંદર આપણે એમ કહી શકીએ કે પર્ણતલ એટલે કે ઉપપર્ણો કંટકમાં રૂપાંતરણ થતા જોવા મળે છે. ચલો ક્લિયર? તો આન્સર બાવળ અને બોરડી થશે. ખાસ યાદ રાખજો મિત્રો, બાવળ અને બોરડી થશે. લગભગ ઉપર અહીંયા થોર આપેલું હશે, પણ થોર એને પ્રોપર ક્લિયર નહોતું કર્યું, તો એનું પરફેક્ટ ઉદાહરણ જે બાવળ છે એને જ મેં અહીંયા લખી દીધું છે. ચલો ક્લિયર છે અહીંયા સુધી? ખ્યાલ આવી ગયો ને મિત્રો? થોડા MCQ તમે જો આગળ આપણે જે નીટમાં પૂછાયેલા છે, બરાબર? તો એના MCQ જોયા તો લગભગ બુક લેવલના વધારે હોય છે. રેડી? પરંતુ અહીંયા આપણને એક્સ્ટ્રા વધારે પડતું બહારનું પણ પૂછ્યું છે અથવા આપ્યા છે, તો આપણે થોડું નોલેજ લઈ લઈએ, કે જેથી કોઈ વાર આવો MCQ આવી જાય તો આપણને તકલીફ પડે નહીં. બાકી ટેન્શન લેવાની જરૂર નથી. રેડી? વિદ્યાર્થી મિત્રો આગળનો MCQ જોઈએ. વેલામેન પેશી શેમાં જોવા મળે છે? મિત્રો વેલામેન પેશી વિશે આપણે માહિતી પ્રાપ્ત કરેલી છે, કે જે પરરોહી વનસ્પતિઓ છે એમાં ખાસ કરીને ઓર્કિડ, કે જેને એકચ્યુઅલી એ ફક્ત આધાર જ મેળવે છે કોઈ વનસ્પતિ ઉપર, આંબા જેવા વૃક્ષો ઉપર, કારણ કે એને એ પ્રકાશ સંશ્લેષણ જાતે કરે છે, ખોરાક જાતે બનાવે છે. રેડી? પરંતુ એ બીજી વનસ્પતિ ઉપર જો આધાર મેળવતી હોય તો મૂળ જો એ વનસ્પતિની અંદર ચૂસક સ્વરૂપે દાખલ કરે તો આપણે એને પરોપજીવી કહીશું. બરાબર? આ પરોપજીવી નથી મિત્રો, આ પરરોહી છે, ખાલી આધાર મેળવે છે. બરાબર? શું મેળવે છે? ખાલી આધાર મેળવે છે. પરોપજીવી એટલે પેલો અમરવેલ આપણે ભણી ગયા મિત્રો, અમરવેલ, વાંદો જેવી વનસ્પતિઓ કે જે ચૂષક મૂળ યજમાન વનસ્પતિની અંદર દાખલ થઈ પાણી, ખનિજ ક્ષાર અને ખોરાક બધાનું શોષણ કરે, ખાસ કરીને અમરવેલ. તો એ પરોપજીવી થઈ ગઈ. અહીંયા શબ્દ શું છે મિત્રો? અહીંયા આપણને એવું કહે છે કે વેલામેન પેશી. હવે હું તમને યાદ કરાવું કે ઓર્કિડ જેવી વનસ્પતિઓના મૂળ હવામાં લટકતા હોય છે. હા, એના મૂળ હવામાં લટકતા હોય છે, આપણે અભ્યાસ કરી ગયા છે. પર્ણો વ્યવસ્થિત છે, પ્રકાશ સંશ્લેષણ કરી પોતાનો ખોરાક જાતે બનાવે છે. બરાબર? પરંતુ જો ચૂષક મૂળ દાખલ કરે તો પાણી અને ખનિજ ક્ષારનું શોષણ કરે, તો વાંદા જેવું અપૂર્ણ પરોપજીવી જેવું કાર્ય થઈ ગયું. પણ એના મૂળ હવામાં લટકતા રહે છે અને વાતાવરણમાંથી ભેજનું શોષણ કરે છે, તો એનું રીઝન છે એની અંદર આવેલી વેલામેન પેશી, જે પોઈન્ટ મેં તમને આગળ ભણાવેલો છે. રેડી? તો એવી વાત કરીએ મિત્રો તો પરોપજીવી નહીં, બધી જ પરરોહી જોવું પડે. વેંડાફૂલમાં કેટલીક ઓર્કિડમાં હવાઈ મૂળ, તો યસ, ઓર્કિડના હવાઈ મૂળમાં આપણને સ્પષ્ટપણે વેલામેન પેશી જોવા મળે છે. લવણોદભિદ વનસ્પતિઓ, પેલા ખારા પાણી વાળી તો શ્વસન મૂળ ધરાવે. શું ધરાવે? શ્વસન મૂળ. ચલો ક્લિયર? રેડી? આગળ નીચેનામાંથી કયું પુટ ફળ છે? પુટ એટલે મિત્રો આભાસી.
આપણે એને ખોટું ફળ તરીકે ઓળખાવી શકીએ છીએ. તો એક કૂટ ફળ જે ખરું એની અંદર વાત કરું મિત્રો તો સફરજન તમને યાદ આવતું હશે જ કે ભાઈ પુષ્પ વિન્યાસ સાથે ખોરાકનો સંગ્રહ થતો હોય છે એનો યાદ છે કે નહીં મિત્રો? ફળ એકચ્યુઅલી આ બીજાશયમાંથી ફળ બને એ તો આટલો જ ભાગ છે. અહીંયા બધા અંડક બીજની ગોઠવણી થયેલી હોય છે. કટ કરો છો તો આ ભાગ શું છે? પુષ્પાસન છે. શું છે મિત્રો? પુષ્પાસન છે. રેડી? તો એને આપણે કૂટ ફળ તરીકે ઓળખાવી શકીએ છીએ. તો યસ, આ તો બધા પરફેક્ટ ફળ છે. એટલે આપણું કૂટ ફળ શું છે મિત્રો? સફરજન, કે જેમાં બીજાશય ઉપરાંત પુષ્પીય ભાગ ખોરાક સંગ્રહ સાથે શું થાય? સંકળાય. તો એને આપણે કૂટ ફળ તરીકે ઓળખાવી શકીએ છીએ. રેડી? આગળ. સ્તંભ મૂળ ધરાવતી વનસ્પતિમાં કેવા પ્રકારનો પુષ્પ વિન્યાસ જોવા મળે છે? સ્તંભ મૂળ ધરાવતી વનસ્પતિ કેવા પ્રકારનો પુષ્પ વિન્યાસ? માંસલસુકી, છત્રક, ઉદુંબરક કે સરસાક્ષ? ઓકે સર, આવું તો ક્યાં બુકમાં? તો મિત્રો યાદ કરો, એક્સ્ટ્રા પોઈન્ટમાં સ્તંભ મૂળની વાત કરેલી છે. યાદ કરો પેલી વડની વડવાઈ યાદ આવે છે? તો વડની વડવાઈ એ સ્તંભ મૂળ છે. તો વડની અંદર તો યાદ કરીએ મિત્રો, માંસલસુકી, છત્રક, ઉદુંબરક કે સરસાક્ષ? તો ઉદુંબરકની અંદર મિત્રો વડ ના ટેટા, અંજીર યાદ આવે છે કે નહીં? તો સીધી વસ્તુ છે, કયા પ્રકારનો પુષ્પ વિન્યાસ? ઉદુંબરક પ્રકારનો પુષ્પ વિન્યાસ જોઈ શકાય છે. હવે જો મિત્રો, ક્યાં બુકની અંદર સ્તંભ મૂળની આપણે ચર્ચા બહુ નથી, પણ મેં તમારી સાથે કરેલી. અને કયા અને પુષ્પ વિન્યાસ સીધો પૂછી લીધો. તો આ રીતે જોઈન્ટ કરીને પ્રશ્ન પૂછી શકે છે. બરાબર? એટલે આ ચેપ્ટરના ટોપિક તમારે વધારે યાદ કરવા પડશે, બધા જ એક્સ્ટ્રા પોઈન્ટ. રેડી? આગળ. સમ્મુખ ચતુષ્ક પર્ણ વિન્યાસ ધરાવતી એક વનસ્પતિમાં સ્પોટનશીલ ફળ થાય છે, તો તે વનસ્પતિ કઈ હશે? ફરી પાછો એવો ને એવો જ પ્રશ્ન. સમ્મુખ ચતુષ્ક. હવે સમ્મુખ ચતુષ્કમાં મિત્રો યાદ આવે છે આપણે સમ્મુખ આચ્છાદિત જામફળ, સમ્મુખ ચતુષ્ક આકડો એનસીઆરટીમાં આપેલા છે બે. રેડી? ઓકે. તો અહીંયા સમ્મુખ ચતુષ્ક કીધું છે, આકડો થઈ ગયો. ઓકે. પર્ણ વિન્યાસ ધરાવતી, એટલે પર્ણ વિન્યાસ થયો ને એક વનસ્પતિમાં સ્પોટનશીલ ફળ. હવે યાદ કરો, એક સ્ફોટી સમૂહ ફળ. એક સ્ફોટી સમૂહ ફળમાં આપણે આંકડાનું એક્ઝામ્પલ જોયેલું, યાદ આવે છે કે નહીં? તો સમ્મુખ ચતુષ્ક એનસીઆરટીમાં અને એક્સ્ટ્રા પોઈન્ટમાં આપણે જોયેલું. અને સ્પોટનશીલ ફળ યાદ છે ને, અસ્પોટનશીલ અને સ્પોટનશીલ. એમાં સમૂહ ફળમાં આપણે જોયેલું કે એક ધારેથી સ્ફોટન થાય. બરાબર? તો એમાં આપણે કોનું એક્ઝામ્પલ જોયેલું? આંકડો. તો આંકડાની અંદર સમ્મુખ ચતુષ્ક પર્ણ વિન્યાસ છે. બરાબર? અને એક સમૂહ ફળનું ઉદાહરણ છે, અને એક ધારેથી એનું શું થાય? સ્ફોટન થાય છે. તો સ્ફોટનશીલ ફળ બી થઈ ગયું. રેડી? બીજા એક્ઝામ્પલમાં મિત્રો કપાસ હતું, પ્રાવર ફળ. બે કરતા વધારે ધારેથી સ્ફોટન થતું હતું. યાદ આવે છે કે નહીં મિત્રો? ધતુડો છે, વટાણા છે, એક સ્ફોટી ફળ વટાણા. બરાબર? તો આ બધા એક્ઝામ્પલ તમે જોઈ શકો છો મિત્રો, આપણે ભણી ગયા છે. ફક્ત એટલું જ છે મિત્રો કે એક્ઝામ્પલ બહુ બધા છે. રેડી? તકલીફ પડશે. આશા રાખીએ કે આપણે એનસીઆરટી બેઝ પરીક્ષકો પૂછે, પણ આપણે તો થોડું નોલેજ તો લેવું જ પડશે. રેડી? આગળનો પ્રશ્ન જુઓ મિત્રો. છાલ સૂળ ધરાવતી વનસ્પતિમાં પુષ્પનો પ્રકાર જણાવો. છાલ સૂળ યાદ આવે છે? ગુલાબની અંદર છાલ સૂળની એક્સ્ટ્રા પોઈન્ટ જોયેલો આપણે. રેડી? અને પછી આપણે કીધું છે અધોજાઈ, ઉપરીજાઈ, પરિજાઈ કે અજાઈ. તો ગુલાબમાં કયો પુષ્પ વિન્યાસ? પરિજાઈ પુષ્પ વિન્યાસ જોવા મળે છે. રેડી? સિમ્પલ. તો પહેલા છાલ સૂળ પહેલા તો ખબર હોવી જોઈએ, જે આપણે ચર્ચા કરેલી છે. મિત્રો આમાં એવું છે કે થોડા જૂના સિલેબસ સાથે સંકળાયેલા છે, એમસીક્યુ એક્સ્ટ્રા પોઈન્ટ સાથે પણ સંકળાયેલા છે, એટલે તમારા માટે ક્યાંક થોડી તકલીફ આપશે. બરાબર? પરંતુ એનસીઆરટી ની વાક્ય રચના, એના એક્ઝામ્પલ તો એક બી ભૂલવાના થતા નથી. અને એની સાથે જોડાયેલા મેં જે એક્સ્ટ્રા પોઈન્ટ કરાવ્યા છે એ પણ કરતા રહેજો. અને પાછું પ્રેક્ટિકલ બુકમાં આ બધું એક્સ્ટ્રા આપેલું છે, દરેક પુષ્પ વિન્યાસ ને બધા જ પોઈન્ટ, તો એટલા તો કરવા પડશે જ. હે ને? ઓકે. આગળ. દ્વિપિંચાકાર સંયુક્ત પર્ણ ધરાવતી એક વનસ્પતિમાં પરિજાયી પુષ્પ છે, તો તે વનસ્પતિ કઈ હશે? દ્વિપિંચાકાર સંયુક્ત પર્ણ મિત્રો યાદ છે કે ભાઈ મુખ્ય પત્રાક શાખિત થયો
અને એના ઉપર પર્ણિકાઓની ગોઠવણી થયેલી હોય તો આપણે એને શું કહીએ છીએ? દ્વિપિંચાકાર સંયુક્ત પર્ણ કહીએ છીએ. રેડી? એ ભણેલા જ છીએ મિત્રો. અને એમાં પરિજાયી પુષ્પ, કયું પુષ્પ? પરિજાયી. તો યાદ કરો, ગુલાબ સાથે મિત્રો આપણે એમ કહી શકીએ કે કોણ કોણ હતું? તો કે ગલતોરોય હતો. યાદ આવે છે કે નહીં? હવે જો દ્વિપિંચાકાર વાળું ગુલાબ કે જાસૂદ તો છે, એને દ્વિપિંચાકાર વાળું પર્ણ કોણ છે? ગલતોરો અને બાવળ છે. રેડી? હવે ગલતોરો આપણને એનસીઈઆરટી માં આપેલો છે પરિજાયી પુષ્પમાં, તો આપણો આન્સર શું બનશે? સી બનતો જોવા મળે છે. રેડી મિત્રો? થોડું આવા બે બાકીના એમસીક્યુ છે, થોડું તમારે પણ મગજ લગાવવું પડશે. રેડી? આગળ એવો ને બીજો પ્રશ્ન જો મિત્રો, પર્ણની ખોરાક સંગ્રહી રચના કે જે છત્રક પુષ્પ વિન્યાસ ધરાવે છે. મિત્રો આ તો એનસીઈઆરટી નો છે. તમે કહેશો સર એનસીઈઆરટી નો છે? હા, યાદ કરો લિલિએસી કોડ, પર્ણતલ. યાદ કરો મિત્રો, ડુંગળીની અંદર ખોરાકનો સંગ્રહ ક્યાં થાય? પર્ણતલમાં થાય. અને પુષ્પ વિન્યાસ યાદ કરો કેવા પ્રકારનો? છત્રક આપણને આપેલો છે. હવે તમે જ્યારે ખોરાક સંગ્રહ જોશો ને અને છત્રક પુષ્પ વિન્યાસ જોશો ને તરત તમે વરિયાળી કેવું ટીક કરશો, પણ મિત્રો વરિયાળી તો પુષ્પ વિન્યાસ છે ખોરાક સંગ્રહમાં. અહીંયા ડુંગળી તમને યાદ હશે મિત્રો, એના પર્ણતલમાં ખોરાકનો સંગ્રહ થાય છે કંદ સ્વરૂપે. રેડી? અને એનો પુષ્પ વિન્યાસ કેવો છે? છત્રક પ્રકારનો છે. તો અહીંયા આન્સર આપણો શું બનશે? સી બનતો જોવા મળે છે. ખ્યાલ આવી ગયો? રેડી? એટલે થોડું દિમાગ લગાવવાનું છે. આ ક્રમમાં બધા એવા જ એમસીક્યુ આપેલા છે, પ્લીઝ જાતે સોલ્વ કરવાના છે કે જેથી તમને ક્લિયર થાય. અને બધી નોંધ જેટલી પણ ટોપિક ભણાવે છે જો નોંધ કરેલી હશે તો તમને વાંધો આવશે નહીં. એના પછી મિત્રો અશાખિત પુષ્પ વિન્યાસ સાથે અગ્રાભિવર્ધી ક્રમમાં નિપત્રીય અદંડી પુષ્પો શેમાં જોવા મળે? નિપત્રીય અદંડી પુષ્પો. અદંડી પુષ્પો મિત્રો પુષ્પ વિન્યાસ જુઓ, પેનિકલ, સંયુક્ત કલગી. રેડી? એટલે સદંડી પુષ્પો, કોરિંગ, તોરો. બરાબર? એની અંદર પણ આપણે એમ કહી શકીએ કે નિપત્રોની રચના જોવા મળે, પરંતુ બંનેમાં પુષ્પદંડ આવેલા છે એટલે આ અદંડી કીધું છે. રેડી? કેપિટ્યુલમ, સ્તબર. રેડી? અને છેલ્લે મિત્રો સ્પાઇક, તો કે સૂકી. તો યાદ કરો, અશાખિત પુષ્પ વિન્યાસ એટલે પુષ્પ વિન્યાસ અક્ષ લંબાયેલો, શાખાઓમાં વહેંચાયેલો નથી. અગ્રાભિવર્ધી ક્રમમાં પુષ્પોની ગોઠવણી, પરંતુ નિપત્ર ધરાવે છે, પરંતુ પુષ્પો કેવા? અદંડી. યાદ કરો, આવો એક ડાયાગ્રામ આપણે દોર્યો હતો. બરાબર? એક આવો પણ હતો. તો એ સદંડી પુષ્પો કલગી. રેડી? અહીંયા અદંડી પુષ્પો તો કે સ્પાઇક, સૂકી. રેડી? તો એ પણ છે મિત્રો એનસીઈઆરટી પ્રેક્ટિકલ બુકમાં છે, એટલે એ ટાઈપ તો આપણે તૈયાર કરવો પડે છે. રેડી? આગળ કેટલીક વનસ્પતિમાં પરાગવાહિની ટૂંકી હોય છે, પરંતુ કેટલાકમાં તે પુંકેસર કરતા પણ વધારે લાંબી હોય છે. એ સ્થાનને શું કહે છે મિત્રો? હવે એક્ચ્યુઅલી આ પુંકેસર તંતુની લંબાઈ કરતા પરાગવાહિનીની લંબાઈ વધુ હોવી, ઓછી હોવી મિત્રો એ પરપરાગનયનની ક્રિયા માટેના પ્રયત્નો છે. સ્વફલનને ટાળવા માટે, ઉદ્વિકાસની ક્રિયા કરવા માટે, જે આપણે ચેપ્ટર 2 ધોરણ 12 ની અંદર અભ્યાસ કરવાનો છે. હા મિત્રો, ધોરણ 12 ની અંદર એ અભ્યાસ આવવાનો છે. એટલે અહીંયા તમારા માટે આ પ્રશ્ન થોડો પ્રોબ્લેમકારક રહેશે, પણ જો મિત્રો હોમોગેમી, હોમોસ્ટાઇલ, તમે જો હોમો એટલે સરખું થાય, બરાબર? હિટ્રોસ્ટાઇલ અને એક પણ નહીં, તો આવશે શું મિત્રો? હેટ્રોસ્ટાઇલ. કેમ કે લંબાઈમાં ફેરફાર છે. પુંકેસર તંતુની લંબાઈ કરતા પરાગવાહિનીની લંબાઈ વધી ગઈ. રેડી? તો એ સ્થિતિને મિત્રો હેટ્રો, મતલબ આપણે કહેતા સરખું અને સરખું ન હોય તેવું, સરખું તો હોમો, બરાબર? હેટ્રો તો કે અસમાન. તો અહીંયા શું આવશે મિત્રો? હેટ્રોસ્ટાઇલ આવશે. રેડી? પણ એ ધોરણ 12 ચેપ્ટર 2 અભ્યાસ કરશો એટલે વધારે સારી રીતે એને ક્લિયર કરી શકશો. રેડી? આગળ બટાટા અને શક્કરિયા માટે શું સાચું છે? તેઓ સમમૂલક અંગો ધરાવે છે. સમમૂલક છે. બટાટા પ્રકાંડ છે, શક્કરિયા તો મૂળ છે, તંતુમય મૂળ. રેડી? એટલે બંને અલગ છે. તેઓ કાર્ય સદૃશ્ય અંગો ધરાવે છે. કાર્ય સદૃશ્ય, બંને અંગ છે, એક પ્રકાંડ છે, એક મૂળ છે, પણ બંનેનું કાર્ય શું છે? ખોરાકનો સંગ્રહ. અને બંને ખોરાકનો સંગ્રહ કરે છે એટલે કાર્ય સદૃશ્ય છે. બંનેનું કાર્ય સરખું છે, ખોરાકનો સંગ્રહ કરવો. તો યસ, બોમ્બે રાઈટ છે. બરાબર? હવે આગળ જોઈએ, ભારતમાં તેઓ સમાન સ્થાને પ્રાપ્ત થાય છે. ભાઈ સમાન સ્થાને પ્રાપ્ત છે? નહીં, અલગ અલગ સ્થાન છે. એક જ પ્રજાતિની બે જાતિઓ છે? નહીં, અલગ અલગ છે.
રેડી? તો અહીંયા આપણો બોમ્બે આન્સર સીધો સેટ થતો જોવા મળે છે કે તેઓ કાર્ય સદૃશ્ય અંગો ધરાવે છે. ચલો ક્લિયર? ખ્યાલ આવી ગયો? તો આ રીતે મિત્રો આપણે બધા જ એમસીક્યુ અહીંયા આપણે એક્સરસાઇઝ 5 તો પૂર્ણ થાય છે, પણ આ રીતે આપણે એમસીક્યુ સોલ્વ કરી શકીએ છીએ. થોડો સમય આપવો પડશે, દરેક એક્ઝામ્પલ એક્સ્ટ્રા પોઈન્ટ ક્લિયર કરશો તો આ એમસીક્યુમાં તમને વાંધો નહીં આવે, એ તો ક્યાંક થોડી તકલીફ પડી શકે છે. ઓકે.